દુનિયામાં વિઘનનો કોઈ પાર નથી. કેટલા વિઘન મહારાજ આપણા રોજ ટાળે છે એ વાત માત્ર એક મહારાજ જ જાણે છે. એ સાગર પેટા છે, કોઈ દી બોલતા નથી કે આજ તારે આ દુઃખ આવવાનું હતું, મેં ટાળ્યું છે, ભજન કરજે. આપણને એવું લાગે છે કે હું ડાયો છું, હું આમ બહુ બુદ્ધિપૂર્વક પ્લાનપૂર્વક જીવું છું એટલે મને દુઃખ ન આવે. એ તો વહેમ છે, કાંઈ નક્કી નહીં. તમે વ્યવસ્થિત તમારા જ ટ્રેક ઉપર રોડે જાતા હો તોય કોક ભટકાડી દે, હાડક્યા ભાંગી જાય. આ તો મહારાજ દયા કરે છે, સાજા રાખે છે, સુખિયા રાખે છે, રોટલો ઓટલો ખાટલો બાટલો બધું આપે છે. તો આપણે એનું ભજન નહીં કરવાનું? અને એનું ભજન તે કાંઈ આપણે એના સારું કરીએ છીએ? આપણા જીવના રૂડા માટે કરીએ છીએ, કાંઈ પરોપકાર કરતા નથી. સાધુને રસોઈ દઈએ છીએ તો કાંઈ સાધુને સારું દઈએ છીએ? આપણા માટે દઈએ છીએ પુણ્ય કમાવા. અને જે માણસ પોતાનું ભલું ન કરે એ બીજાનું હું ખાક ભલું કરે. અને જેને આવા રૂડા દેશકાળા દીકમાંય પણ દંડવત, પ્રદક્ષિણા, પ્રભાત ફેરી, પદયાત્રા, કીર્તન, ધૂન, આરતી, કથા, વાર્તા, ચેષ્ટા ના થઈ શકે એ નબળા દેશકાળા દીકમાં શું ખાક કરવાનો છે? શરીર સાજું છે, બધી રીતે સાનુકૂળતા છે, તો પણ જેના દિલમાં પ્રભુ પ્રત્યે પ્રેમ થતો નથી, ભગવાન ભજવાનું તાન ચડતું નથી, મારો ખોટો સમય બગાડે છે, એવો જે નાલાયક જીવ, એને શું ભગવાન અક્ષરધામ આલવાના છે? ખોશી ઘાલશે કોક એવી યોનિમાં, તે દુઃખી દુઃખી થઈને વર્ષો કાઢશે. માટે ડાયા થઈ જવું. ભગવાન શ્રી હરિએ આપણને 5 ટિપ્સ આપી, એમાં વાત કરી હતી કે અમે આ સંતો ભક્તોમાં રહીને તમને કહેશું. ત્યાં કોણ કહેતું હશે? અને મહારાજની વાતને જે નુગરા ગણે નહીં એ એના ગુરુની વાતને તો શું ખાક ગણે? જેને ભગવાનની વાતની અસર ન થાય એને કોઈ સાધુની કે એને કહેવાતા ગુરુની વાતની અસર થાય ખરી? ભલા માણા, જેને દરિયો ગોઠણ હમાણો થાય એના બીજા સરોવર શું ગણતરીમાં? આ દુનિયામાં કોઈને ન મળે એવી ભગવાન સ્વામિનારાયણની કૃપા વરસી રહી છે, વિશેષ વરસી રહી છે એના ભક્તો ઉપર. અને એ કૃપાને જે ફીલ ન કરે, અહોભાવથી એનો આદર ન કરે અને અખંડ ભગવાનનું સ્મરણ ન કરે, એના દુર્ભાગ્ય છે. એમાં કાંઈ આપણે છે ને સારું માની શકતા નથી. માટે ખબરદાર થઈ આપણે ભજન કરવા માંડીએ. મહારાજની આજ્ઞા બારો પગ ન મૂકીએ, આપણા ગુરુની આજ્ઞા બારો પગ ન મૂકીએ. આપણા વાલા હિતેશુ સંતો અને વડીલ ભક્તો, ભાઈઓ બહેનોને આદર આપીએ. એમની સારી વાતને આપણા મનનું ધાર્યું પડ્યું મૂકીને પકડી લઈએ. નિર્માની રહીએ, દાસ રહીએ, સૌને હાથ જોડીએ, ટેલ ચાકરી કરીએ, નીચામાં નીચી સેવા આપણે હાવ પોતાને ચરણરજ માનીને કરીએ. ત્યારે ભગવાન અને બધા સંતો ભક્તોનું દિલ આપણા ઉપર એવું રીઝી જાય કે એ રાજીપાથી જ આપણું દેહાભિમાન ટળે ને બ્રહ્મ જ્ઞાન મળે, વાસના બળે અને ભગવાનમાં પ્રેમ જાગે, દોષોની પીડા ટળે અને મહારાજની મૂર્તિનું સુખ મળે.
માણસ બહુ અજ્ઞાની હોય છે, એને લઈને બહુ એને માન ચડે છે નહીં જેવી વાતનું. મેં આ કર્યું, હું આમ કરીશ ને મને આમ ખબર પડે ને હું જાણું, બીજા ન જાણે. આવા અમથા એને માલિકોર સંકલ્પો થાય છે, જે અતિ અજ્ઞાનમાંથી થયેલા અહંકારજન્ય સંકલ્પો છે. આ સંકલ્પો એનું અધપતન કરે છે. અને જો એને એવા સંકલ્પ થાય, આ તો કેવળ મહારાજની સંતોની કૃપા છે. એટલે સારો વિચાર આવ્યો, એની કૃપા વિના એક સારો સંકલ્પ ન થાય. માયા થવા જ ન દે. માયા ભગવાન જેટલી જ બળવાન છે, કરોડો જીવને પોતામાં ગોંદી રાખીને બેઠી છે. હા, ભગવાને અક્ષરધામમાં જીવો રાખ્યા છે, એની પાસે છે મુક્તો, પણ એ તો બહુ થોડા છે. અને માયા પાસે તો જીવ એટલા બધા છે કે સ્વામિનારાયણ ભગવાન કરોડ અવતાર લે ને તોય એમાંથી દોરો દે એમ નથી. આટલા જીવોને પોતાને વશ રાખીને બેઠેલી એ ભગવાનની શક્તિ માયા કેટલી બળવાન હશે, તમે કલ્પના કરો. એ શું આપણને હક લેવા દે એવી છે? આ તો મહારાજને આ સાધુઓ આપણી ચિંતા કરે છે ને આપણને વાતો કરે છે ને આપણને ચેતવે છે ને બળ આપે છે, પ્રેમ આપે છે, હૂંફ આપે છે. તાર માંડ માયામાંથી થોડુંક નીકળાય છે ને ભજન ભક્તિ કીર્તન થાય છે. બાકી થાય એવું છે નહીં. આ તો કળિયુગ છે. મહિમા હોય એ ભગવાન અને ભગવાનના સંતની સામું જોઈને એનું ગમતું જીવન જીવે, માયાનું ગમતું જીવન ના જીવે, ભગવાનનું ગમતું જીવે. અને પ્રગટ મળેલા જે મોટા પુરુષો એનું હૈયામાં મહાત્મય રાખે, એની પાસે નિર્માની રહે. અને એવા મળ્યા છે એનું દિલમાં બહુ બળ રાખે. કોણ મળ્યા છે મને, કેવા મળ્યા છે મને, મારે એને રાજી કરવા છે ને એના જેવા જ મારે મહાન થવું છે, એમ વાદ લે મોટાનો. અને મોટાની જેમ જ પોતે ભગવાન ભજવા લાગે. કોઈક બહુ સારું ધ્યાન કરતો હોય તો એનો વાદ લેવાય કે મારે એવું જ ધ્યાન કરવું છે. કોઈ વહેલો ઉઠતો હોય તો વાદ લેવાય, મારે કેમ ન ઉઠાય, એનેથી ઉઠાય છે તો એમ વાદ લેવાય ને. કોઈ બ્રહ્મચર્ય પાળતો હોય તો આપણે એનો વાદ ન લઈએ કે એને જ પડે છે મારે કેમ ન પડે, હું થોડો છાણ ખાઉં છું, એ ભગત છે હું થોડો ભગત નથી. કોઈક ભગવાનનો સાધુનો બહુ મહિમા રાખતો હોય ને તો એનો વાદ લેવાય કે મારે રાખવો છે, હું શું કામ ન રાખવું, મારે નથી કલ્યાણ જોતું. એ મહિમા રાખે છે, મારે રાખવો છે. કોઈક વિશ્વાસ રાખતો હોય તો આપણે રાખીએ. કોઈકને જોરદાર નિષ્ઠા હોય તો આપણા દિલમાં એમ થવું જોઈએ ને કે એની જેવી નિષ્ઠા હું કેમ ન કરું, શું કામ ન કરું, એને છે મારે કેમ ન થાય. આમ વાદ લઈએ, બળ લઈએ, હિંમત રાખીએ તો ઇન્દ્રિય અંતકરણ ઉપર વિજય મળે, વાસના ટળે. અને કરોડો જન્મે નથી કરી શક્યા એ કામ આ વખતે પૂરું થઈ જાય. નહીતર આ ફેલ ગયા ને આ વખતે કોને ખબર ફરીવાર આવો યોગ મળે ન મળે, ક્યારે પછી થાય જીવનું કલ્યાણ. કરોડ જન્મ બગાડ્યા, હજી જીવનું કલ્યાણ થયું નથી. નીરું બીજું જ કર્યું મારે બેટે, કલ્યાણનું કામ કર્યું જ નહીં. કેવા જીવને બંધનો થાય છે. મારથી નહીં થાય, હું બહુ નહીં કરી શકું, તમે કહો છો બધું હાસું, પણ હું જીવ દુબળો છું, ફલાણું છું, ઢીકડું છું, એટલે બધું દુબળાઈ શીખાડી લીધી. એટલે અમારે સાધુ થવું હતું તે માતા પિતા ભાઈ બહેન કાકી મામી ફુવા ઘર સંસાર વ્યવહાર બધાની હારે વણાયેલા તો હોય જ, ત્યાં જન્મા હોય એટલે 20 વર્ષ ત્યાં રહ્યા હોય તે પછી બધું તોડી વસોડીને ભગવાનના મંદિરમાં બેસી જવાનું. તે બળ તો જોઈ કે ન જોઈ, તે તો પ્રગટ સાધુના બળે નીકળાય કે આ બધા બધું છોડીને બેઠા છે તો આપણે કેમ ન છૂટે. હે આ છે જ ને બધા બધું છોડેલા, ક્યાં કોઈ એના મા બાપ કે સગા સંબંધી સાથે કાંઈ સંબંધ રાખે, છોડી જ દીધું બધું. એનાથી છૂટ્યું તો મારથી કેમ ન છૂટે. એને ધામમાં જવું છે મારે નથી જવું, મારે જવું છે, મારે થોડું નરકમાં જવું છે, જમનો માર મારે નથી ખાવો, મારે આ સાધુ જેવા મહાન થવું છે, મુક્ત થવું છે. એમ બળ રાખ્યું થયું કે ન થયું. એમ આ સમર્પિત બાપાઓ અહીં બેઠા છે ને રોજ આપણે એને જોઈએ છીએ અને ભજનમાં લેલીન હોય છે. એને જોઈને આપણને એમ ન થાય કે આને બધાને ઘર છૂટ્યું, આને બધાથી સમર્પિત થવાનું. આ બધા આરામથી પોતાના ઘર બંગલા એસી મૂકી અને કુંડળમાં જે સગવડતા મળીને જે સેવા મળી જ્યાં રાખ્યા સંતોએ ત્યાં રહ્યા છે એનાથી રહેવાનું. તો હું થોડું કૂતરાનું મળ ખાઉં છું, મારથી કેમ ન રહેવાય. હું થોડો એવો હાવ રાખી ન છું, હું કરું તો થાય જ તો ન શું થાય, અને ન થાય કલ્યાણ ક્યાં જ થાય.